વડોદરામાં હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નવલખી મેદાનથી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। આ યાત્રાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આતિશબાજી વચ્ચે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે હર્ષ સંઘવીએ દેશભક્તિના માહોલ વચ્ચે ડ્રગ્સ નાબૂદી અભિયાનમાં જનભાગીદારી નોંધાવવામાં હાકલ કરી હતી। તેમણે ડ્રગ્સ મુક્ત સમાજના નિર્માણ માટે પોલીસને સહયોગ આપવા નાગરિકોને અપીલ કરી હતી। નાના બાળકોથી માંડીને વડીલો સુધીના મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગમાં રસ તરબોળ બની ગયું હતું। આજે વડોદરા ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં ગુજરાત રાજ્યના યશસ્વી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ટૂંકા સમયમાં જોડવાના છે। અમે અડધો કલાક વહેલા શરૂ કરવાના છે, કારણ કે આ માહોલ આખું જમી ગયું છે। વડોદરા શહેરના લગભગ 50,000 થી વધારે પબ્લિક આપણે સાથે આ યાત્રામાં જોડવાના છે। લગભગ 2 કિલોમીટરની યાત્રામાં અલગ અલગ સામાજિક સંસ્થાઓ, સમાજો, આગેવાનો, NGO અને પબ્લિક, વડોદરા શહેરના પદાધિકારીઓ, અધિકારીગણ, પોલીસ તંત્ર, ફાયર ટીમ અને બધા જ રાજ્યો સાથે આપણે જોડવાના છે। આપ જોઈ શકો છો કે 14th ઓગસ્ટના પાર્ટીશન હોરર્સ ઉપર પણ અમે મ્યુઝિયમમાં એક્ઝિબિશન કમાટીબાગ મ્યુઝિયમમાં કરી છે। આજે તિરંગા યાત્રા ટૂંકા સમયમાં શરૂ થવાના છે। વડોદરાના મીડિયા મિત્રોને પણ આભાર કે આપના દ્વારા અમે વડોદરા શહેરજનને આજે આમંત્રણ આપી રહ્યા છે। આપ આવો, આપણે સાથે જોડો અને આ યાત્રાને ભવ્ય બનાવવા અને સારું કરવા માટે આપણે સાથે મહેનત કરવા। આજે 14 ઓગસ્ટના દિવસે આપણા દેશને આઝાદ કરવા માટે લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું અને એના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લાખો લોકો આપણા યાત્રામાં જોડાય છે। એમાં સ્કૂલના બાળકોથી લઈને સંસ્થાઓને બધા જ લોકોને આપણે સાથે જોડીને આપણે યાત્રાનું આયોજન કર્યું છે અને ખાસ તો યુવાનો માટે કે જે આપણે દેશ આઝાદ થયો અને લોકો પોતાનું બલિદાન આપ્યું એના ભાગરૂપે એના એ ના ભૂલીને આપણે પોતાની જવાબદારીના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।